આંકડા 176 176 બધાયમાં છે કે નહીં? તો આ બધાયનો તમે સરવાળો કરો ને એટલે 11 થી ભાગી શકાયો જવાબ આવે. હવે આ બધાયમાં 11 શોધવા જાય ને તો ગાંડા થઈ જાય. આ દાખલાને તમે એપ્રોક્સિમેટલી ના કરી શકો, કેમ કે બધાય જવાબ નજીક નજીકના છે. આ ચર્ચાઓ તમારી હારે જ થાય. અન્ય ઓડિયન્સ હોય ને તો એને તો ખબર જ ન હોય, તો કયું ના જામી પડ્યા હોય ગણવામાં. તમારી પાસે ઘણા રસ્તાઓ છે એટલે મારે તમને કહેવું પડે, બરાબર? બાકી તો ગામનો તો એક જ રસ્તો છે, કાયદેસર મંડો ગણવા. અને આ દાખલો કાચો કાયદેસર જ કરવાનો છે, આમાં એકેય રસ્તો હાલે એમ નથી. ક્લિયર છે? બધાયમાં 4-4 પોઈન્ટ લઈ અને આપણે મંડીએ ગણવા, તો તમને એટલી ખબર પડે કે 4 નહીં, આપણે તો આ 3 આંકડા સુધી ગણશું ને. ચલો, તો આમાં કેટલા પોઈન્ટ આવે? 3. આમાં કેટલા આવે? 2. આમાં 1. આમાં તો થઈ ગયું, બધાયમાં 4-4 પોઈન્ટ કરી દીધા. હવે તમે હિસાબ કરો તો છેલ્લે તો છગડો જ આવશે. પછી શું આવશે? તો કે આમાં શું આવશે? છગડો. અને આમાં શું આવશે? સાતડો. 6 ને 7 13, વધી આવી 1. 1 ને 6 7, 7 ને 7 14 ને 1 15. બસ થઈ ગયું. 536 છેલ્લા 3 આંકડા આવશે. ઘણા આમાં નહીં મજા આવી. મેં ઓલા હિસાબો કર્યા ને પોઈન્ટના, આમ ઊભું લખો તો જ મજા આવે, એ નહીં કરવાનું. તો છેલ્લે 536 આવે. 536 વાળો જવાબ કયો છે? ઓપ્શન